વાલિયા તાલુકા મથકે આવેલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 30 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત છે. જોકે મુખ્ય હોસ્પિટલની હાલત અત્યંત બિસ્માર છે. અગાઉ યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા આ જર્જરિત હોસ્પિટલનો વિડીયો વાયરલ કરી તંત્રની આંખો ઉગાડવાનો પ્રયાસ કરાયો હતો. વિડીયો વાયરલ થતાં તંત્રએ ગભરાઈને થોડા દિવસ માટે હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડી હતી. પરંતુ શરમાવાના બદલે આરોગ્ય તંત્રને ફરીથી એ જ જર્જરિત અને જોખમી ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી દઈને ગરીબ દર્દીઓ અને સ્ટાફના જીવને જોખમમાં મૂકી દીધા છે. આ બાબતની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા અને વિજય જીવનજી વસાવા સહિતના અગ્રણીઓ વાલિયા CHCની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ જણાવ્યું હતું કે અમે જે તે સમયે આ જર્જરિત હોસ્પિટલની વિઝિટ કરી હતી ત્યારે તંત્રએ અમને ખાતરી આપી હતી કે હોસ્પિટલની તાત્કાલિક અને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. પરંતુ આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઉઘડતું ઝડપાયું છે અને ફરીથી હોસ્પિટલ ચાલુ કરી દીધી છે. જો આવતી 10મી જૂન સુધીમાં આ હોસ્પિટલને અન્ય શિફ્ટ કરવાના નક્કર પગલાં નહીં લેવાય તો જનતાના હિતમાં અમે તારાબંધી કરવાની ફરજ પડશે. હું રજની વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી અને મારી સાથે વાલિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે. આજે અમે 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું. તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે. ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની. તો અમે અંદર જોયું તો ડિલિવરીવાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં એમ એટલું ખરાબ હાલત છે. અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે. પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે. કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં, સળિયા પણ ખલાસ થઈ ગયા છે. અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે. એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે. 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું. કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે. આભાર. નમસ્કાર, હું વિનય વસાવા, આમ આદમી પાર્ટી વાલિયા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આજે અમે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એના વિઝિટ માટે આવ્યા છે. આ અગાઉ પણ 4 મહિના પહેલાં અમે જ્યારે અહીંયા વિઝિટ કરી અમારી ટીમ જોડે, અમારા રજનીભાઈ છે, અમારી જે આખી ટીમ છે યુથ પાવરની, એની જોડે જ્યારે અમે અહીંયા વિઝિટ કરી હતી ત્યારે જે આની હાલત છે જે જર્જરિત હાલતમાં એની હાલત અમે જે બતાવવામાં આવી હતી અને એની ઉપર જે સવાલો ઉઠ્યા હતા તો ત્યારબાદ આ લોકોએ 4 મહિના પર અહીંયાથી જે દર્દીઓ છે એમને નજીકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એવી બાહેધરી આપી હતી કે આને નવીનીકરણ કરવામાં આવશે કાં તો સમારકામ કરવામાં આવશે. પણ આજે જ્યારે અમને ખબર પડી કે અહીંયા ફરીથી દર્દીઓને અહીંયા અંદર એડમિટ કરી અને આ જે ચાલુ કરવામાં આવ્યું છે આરોગ્ય કેન્દ્ર, ત્યારે અમને જાણ થતાં અમારી ટીમ દ્વારા અમે રજનીભાઈને અમારી જે ટીમ છે જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તો અમે લોકોએ આજે જ્યારે અહીંયા વિઝિટ કરી છે ત્યારે પણ આજે પણ એ જ ને એ જ હાલત છે. આ ફક્ત એક લોલીપોપ આપી અને આ જે તાલુકાની જનતા છે, તાલુકાની જનતા સાથે એમના જાનહાનિથી એમને જે ખિલવાડ કરવામાં આવે છે એની અગેન્સ્ટમાં આની પર પગલાં લેવામાં આવે અને આ જે હાલત છે આરોગ્ય કેન્દ્રની એનું વહેલી તકે એને સમારકામ કરવામાં આવે કાં તો નવીનીકરણ કરવામાં આવે અને અહીંયા જે ચાલુ કરવામાં આવ્યું છે જે આરોગ્ય કેન્દ્ર એની જ્યાં જે દર્દીઓ છે એમને વહેલી તકે કંઈક બીજા કોઈ સારી જગ્યાએ એમને શિફ્ટ કરવામાં આવે એ અમારી માંગ છે. નહીં તો જે રીતે અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી રજનીભાઈએ કીધું કે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આવતી 10 તારીખે અમે મોટી સંખ્યામાં આ આરોગ્ય કેન્દ્ર ખાતે આને તાળાબંધી કરવા માટે ભેગા થઈશું. આભાર. જય આદિવાસી.